નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ એક મોટો વડ છે, મહાકાય વડ, જે ગાંધીનગર પાસે દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલો છે। અને કબીર વડ જેવું જ આ મોટું વૃક્ષ છે ગુજરાતનું। 3 વીઘામાં ફેલાયેલો આ વડ છે અને પર્યટક સ્થળ તરીકે અત્યારે એનું જબરજસ્ત ડેવલપમેન્ટ કાર્ય ચાલુ છે। શ્રી મહાકાળી વડ છે ને 500 વર્ષ જૂનું આ મહાકાય વૃક્ષ છે અને યાત્રાધામ તરીકે અહીં વિકસાવવામાં આવી રહ્યું છે ને અહીંયા શોપિંગ, મ્યુઝિયમ, રૂમ્સ અને અન્ય ઘણી બધી સુવિધાઓ અહીંયા અત્યારે નિર્માણાધીન છે। વિશાળ વડ છે અને એની અંદર મહાકાળી માતાજીની સ્વયંભૂ પાષાણ પ્રતિમા છે અને એની સામે જ આ ભવ્યથી ભવ્ય ડેવલપમેન્ટ કાર્ય ચાલુ છે। અને આપણે યાદગીરી માટે થોડું કવરેજ કર્યું છે। આપણે થોડા દિવસ પહેલાં કંથારપુરા મહાકાળી વડના દર્શને ગયા હતા અને લગભગ 3 કલાક સુધી વડની આજુબાજુ, વડની નીચે, વડની ડાળીઓ ઉપર બધે ફર્યા હતા અને એની સામે જે ડેવલપમેન્ટનું સરસ મ્યુઝિયમ ને એવું બધું બની રહ્યું છે। એટલે આ મિની કબીર વડ જેવું જે કંથારપુરા વડ છે, મહાકાળી વડ, એને રિલિજિયસ ટુરિઝમ તરીકે અત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસ થઈ રહ્યો છે। કહેવાય છે કે આપણા વડાપ્રધાન લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના નેતા નરેન્દ્રભાઈ મોદી અહીંયા ઘણીવાર આવતા હતા એવું પણ જાણવા મળ્યું છે અને એમના માર્ગદર્શન હેઠળ જ કંથારપુરા મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે। પ્રથમ તબક્કામાં લગભગ 6 કરોડના ખર્ચે નિર્માણાધીન લેન્ડસ્કેપિંગ ને એવું બધું બન્યું હતું અને ધ્યાન યોગ માટેના પણ વ્યવસ્થા અહીંયા કરવાની છે। અહીંયા ઘણા કારીગરો કામ કરી રહ્યા છે અને જે દેખરેખ રાખે છે એમની પાસે થોડી પ્રાથમિક માહિતી શું બને છે? યોગ હોલ, મ્યુઝિયમ, યોગ હોલ, મ્યુઝિયમ ને એવું બધું બનાવે। મ્યુઝિયમ ને એવું બનવાનું છે। અહીંથી આમ ઉપર જવાય છે? આમ ઉપરને નીચે કાંઈ ઉપર થાય ક્યાંય સાઈડમાંથી જવાય। સાઈડમાંથી જવાય, બરાબર। ક્યારનું બને છે? કેટલા સમયથી બને છે? એ લગભગ તમને જ આવે છે। અચ્છા। મહાકાળી વડ કંથારપુરા એટલે હેરિટેજ ટી ઓફ ગુજરાત કહી શકાય અને નેચર લવર્સ માટે સ્વર્ગ જેવું છે। એક વ્લોગ આપણે અગાઉ રજૂ કરી ચૂક્યા છે, એ વ્લોગ જરૂર આપ જોજો। આ મ્યુઝિયમ છે એક ટાઈપનું। મ્યુઝિયમ જ બને છે, બરાબર। આપણે 2-3 કલાક સામે જે વડ દેખાય છે એ વડની મુલાકાત લીધી હતી અને ત્યાં ફરીને હવે ઘર તરફ રિટર્ન જવાનું હતું તો મ્યુઝિયમનું જાણ્યું એટલે આપણે આ મ્યુઝિયમને જે બનવાનું છે એની મુલાકાત પણ લીધી। તો કેટલું વિશાળ ભવ્ય હતું એટલે આપણે બધા જ અહીં અંદર ડીપમાં ઉતર્યા છે ને મનોજભાઈ આવી રહ્યા છે અને પાછળ ચિરાગભાઈ, અતુલભાઈ અને જયેશભાઈ પણ આવી રહ્યા છે। બહારથી થોડું સામાન્ય દેખાતું હતું પરંતુ આપણે અંદર ઉતર્યા ડીપમાં તો વિશાળ ભવ્ય આ જગ્યા છે। આ નિર્માણાધીન જે મ્યુઝિયમને એવું બધું બનવાનું છે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જ આ બધું સરસ કાર્ય થઈ રહ્યું છે। એટલે કેવું ભવ્યથી ભવ્ય આ મ્યુઝિયમને બધું બનશે। યોગ સાધના શિબિર માટે, આ ઉપરાંત અન્ય ઘણી બધી સુવિધાઓ જે પ્રકૃતિને પવિત્રતા સાથે પ્રકૃતિની આરાધના કરી શકાય એવું આ સ્થળ છે ને એ રીતે જ અહીંયા એનું બધું
નિર્માણ થશે. બહાર જે વડ જે છે, વિશાળ વડ છે એ, અને આ મ્યુઝિયમ ઉપર રૂમ્સ 100 જેવી રૂમ બનવાની છે. ઉપરાંત નીચે ભવ્ય ગેલેરી છે, નીચે 2 માળ સુધી ગેલેરીમાં બધા મ્યુઝિયમ ને એવું બધું હશે. અને પ્રકૃતિ આરાધના, યોગ, આપણા સંસ્કૃતિ, એ બધું ઘણું બધું અહીંયા જોવા, જાણવા, અનુભવવા મળશે. એટલે એટલું ભવ્યાથી ભવ્ય આ સ્થળનું નિર્માણ થઈ રહ્યું છે, પર્યટક સ્થળ. એટલે આપણે એનું થોડું યાદગીરી રૂપે આ કવરેજ કર્યું છે. મનોજભાઈ અને ચિરાગભાઈ બધા આપણે નીચે ફરી અને બધું અત્યારનો જે માહોલ છે એનું થોડું કેપ્ચરિંગ, થોડું શૂટિંગ કરી લીધું છે યાદગીરી માટે. પ્રકૃતિના ખોળે અદ્ભુત ભવ્ય પર્યટક સ્થળ વિકસાવાઈ રહ્યું છે, અને કેવું ભવ્ય છે તો આપ સમજી શકો છો. અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં આવ્યા હતા અને એમણે બધું નિરીક્ષણ કર્યું હતું. અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહ્યું છે, ત્યારે એનો તૈયાર થયા પછીનો નજારો કેવો હશે આપ સમજી શકો છો. અને એટલે જ આપણે થોડું વધારે કવરેજ કર્યું છે. વડ છે, મહાકાળી વડ, 3-4 વીઘામાં ફેલાયેલો વડ છે, અને લગભગ 40-41 ફૂટ એની ઊંચાઈ છે. એનો વ્લોગ આપણે એક અગાઉ રજૂ કર્યો છે, મહાકાળી વડ કંથારપુરા, એ જરૂર જોજો, બહુ મજા આવશે. અને ખૂબ જ રમણીય સ્થળ છે. અત્યારે આપ જ્યારે પણ સમય મળે તો દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આ મહાકાળી વડના દર્શને અવશ્ય જજો. અને છેક નીચે ડીપ જગ્યામાંથી ચિરાગભાઈ અને જયેશભાઈ આવી રહ્યા છે. ખૂબ જ સરસ નજારો છે, પરંતુ તૈયાર થશે ત્યારે ખૂબ જ એક આધ્યાત્મિક કેન્દ્ર પણ બની જશે. ધાર્મિક આસ્થાનું કેન્દ્ર તો અહીંયા છે જ, કારણ કે 500 વર્ષથી જૂનું મહાકાળી માતાજીનું મંદિર વડની થડની અંદર છે. અને વડ એટલો વિશાળ છે, 3-4 વીઘામાં ફેલાયેલો છે, ને 40-41 ફૂટની ઊંચાઈ ધરાવતો વડ છે. અને અદ્ભુત પ્રકૃતિની ગોદમાં આપણને અહીંયા સરસ ભવ્ય નજારો જોવા મળે છે. અને અમદાવાદથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે. અને ગાંધીનગર પાસે દહેગામ તાલુકાનું આ કંથારપુરા ગામ છે. નેચર લવર્સ માટે સ્વર્ગ જેવું છે એવું આપણે અગાઉ જણાવી ચૂક્યા છીએ. અને 2006માં ટુરિઝમ પ્લેસ તરીકે જાહેર થયું હતું, અને અત્યારે એનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. મહાકાળી વડ, એનો આપણે આ બીજો વ્લોગ રજૂ કરીએ છીએ વિકાસ કાર્યનો, જે અત્યારે 10 કરોડના ખર્ચે આ પર્યટક સ્થળ યાત્રાધામ તરીકે વિકાસ થઈ રહ્યો છે. એટલે આપણે એનો એક યાદગીરી રૂપે આ વિડીયો શેર કર્યો છે. આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝના વિડીયો જોતા રહો. જય કંથારપુરના મહાકાળી માતાજી.